છેલ્લા ઘણા વર્ષની પરંપરા પ્રમાણે જે આજે પણ આયોજન થયું એ આયોજનમાં મંચસ્થ મહાનુભાવ દેવ મ્યુનિસિપાલિટી કાઉન્સિલરના પ્રેસિડેન્ટ સાહેબ, કાઉન્સિલર સાહેબો, જ્ઞાતિના દરેક જ્ઞાતિના આગેવાનો, અલગ અલગ સંસ્થાઓના આગેવાનો, પ્રેસ મીડિયા કર્મચારી, સામાન્ય નાગરિક ભાઈ બહેનોનો હું આજે દીવ જિલ્લા નાગરિક સમિતિ વતી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આપે આપનો અમૂલ્ય સમય ફાળવી અને આ સમારોહમાં હાજરી આપી તે બદલ દરેકનો નિરોગી જીવન રહે અને દરેક આપણો આ દીવ અને વિસ્તાર કાયમ માટે સુખ શાંતિથી રહે, સારા વિચારો રહે અને દરેકના જીવનમાં કંઈ નવું કરવાના ઉર્જા પરમાત્મા આપે એવી શુભકામના હરિઓમ. સૌને મારા તરફથી નૂતન વર્ષ અભિનંદન. આપના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સારું આરોગ્ય પ્રદાન થાય એવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું. સેવા અને સમૃદ્ધિનો પ્રકાશ પ્રસરે. શાસન અને ધર્મ આ બે વસ્તુ છે, બંને જ્યારે સાથે મળે ને ત્યારે સમાજમાં છે ને નાગરિકો, બંધુઓ, ધર્મનો સુગંધ ફેલાય. બોલો કૃષ્ણ કનૈયા. અને પ્રેમ અને એકતાના સંદેશ સાથે સૌને નૂતન વર્ષના હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. ધન્યવાદ, આભાર, પ્રણામ. પ્રીતિ, શુદ્ધ ચિંતન અને શાંતિનો સંદેશ આપણને આપે છે. એ બધાને ખ્યાલ છે. દીદી, આપની ઉપસ્થિતિ મને તો આનંદ આવે. આ સમારોહમાં આધ્યાત્મિક ઉર્જા પ્રાપ્ત થઈ છે. બોલો પ્રાણનાથ પ્યારે. અને આ સ્થાનમાં મહામતી શ્રી પ્રાણનાથજી પધાર્યા, પ્રણામી ધર્મના પ્રવર્તક. એ કહે છે સુખ શીતલ કરુણ સંસાર. અર્થાત જે માનવ સ્નેહથી મળે છે સાહેબ, સ્નેહથી તેના જીવનમાં શાંતિ, સુખ અને ઠંડક પ્રસરી જાય છે. આપણે બધા ઠંડક લેવા જ આવ્યા છે. સ્નેહ મિલન એટલે આ સ્નેહ એ ધર્મનો આધાર છે. અને જ્યાં સ્નેહ છે ને જનતાઓ, નાગરિકો, ત્યાં પરમાત્માનો વાસ છે. તો આ નૂતન વર્ષના શુભ પ્રસંગે હું પરમાત્મા પાસે, કૃષ્ણ પાસે પ્રાર્થના કરું છું. વધારે મારે નથી કહેવું. આ દીવ ધરતી સદાય શાંતિ, એકતા અને સ્નેહના પ્રકાશથી ઉજળી રહે. एक वचन ले कि इस साल में ये करूँगा, ये मैं करूँगा, वो करूँगा. वैसे मुझे चाहिए कि आप लोग भी आज से कुछ मन में रखें कि इस साल में मैं यह पाना चाहता हूँ. पाने के लिए सोशल वर्क में, लेकिन शांति, स्पिरिचुअल वर्क, आध्यात्मिक कुछ पाने के लिए आज आप लोगों को वचन लेना चाहिए. जब हम शुरुआत करेंगे अच्छे दिन से, तो हम पाने के लिए हमें भगवान और आप लोगों का भी साथ मिलने वाला है. तो ये शांति प्रस्थापित करने के लिए एक चीज है, और शांति से जीने के लिए एक दूसरा चीज है. तो शांति से जीने के लिए और रहने के लिए भगवान हमें सबको कृपा और वरदान दे, और हमें वो वरदान दे ताकि हम यहाँ पे जो है सिर्फ यहाँ पे ही नहीं, बाहर जाके वो प्रस्थापित करने का प्रयास करें. इसकी मैं उम्मीद करता हूँ. और आप सब लोगों से प्रार्थना, मुझे नहीं लगता कि आपस में झगड़ा करके हमें जीने का कुछ मकसद है या इच्छा है, लेकिन हम यहाँ पे आए हैं ये बताता है कि हम सब शांति से जीना चाहते हैं. और जैसे बहन ने बोला है, शांति प्रस्थापना करना. पहले हमारे दिल में वो शांति प्रस्थापित होना चाहिए. अगर मेरे दिल में शांति नहीं है तो मैं बोल के कुछ पा सकता हूँ, ऐसा मुझे नहीं लगता है. तो कुछ करने के लिए कुछ पाना पड़ता है और कुछ खोना पड़ता है. वैसे ही शांति चाहिए तो शांति से पहले मुझे जीना चाहिए, तभी मैं वो शांति दूसरों को दे सकता हूँ. ज्यादा नहीं बोलूंगा. आज के या नवीन वर्ष पर आज से शुरुआत कर रहे हैं हम लोग, तो
अगले साल तक कुछ ना कुछ हमें करना है। हम बोलते हैं जब हमारा પણ વિદેશમાં રહેતા ભાઈ બહેનો પાસેથી પણ એની અપીલ કરો અને આ કાર્યક્રમને સફળ બનાવો એવી આ નવા વર્ષે આપણા દરેક ભાઈ બહેનો પાસેથી શુભભાવના રાખું છું. પૂરું થાય ત્યારે તમને ઓફલાઈન ફોર્મ મળી જશે. અને ખાસ એક નિમંત્રણ, આજે અહીંયા બેસતા વર્ષનું સ્નેહ મિલન છે. આવતીકાલે સાંજે 5 વાગે આપણા સેન્ટર ઉપર भाई बीजનું સ્નેહ મિલન છે. માત્ર ભાઈઓ નહીં, બહેનોને પણ આવવાનું છે. ખાસ फादर आप दोनों को भी आना है. હરેશભાઈ, વિવેકાનંદ બાપુ, વિશ્વાસભાઈ, બધાએ આ કાર્યક્રમમાં હાજર રહેવાનું છે. આવતીકાલે આ પ્રોજેક્ટનું આપણે ઉદ્ઘાટન કરવાનું છે. બિલિયન મિનિટ ઓફ પીસને પણ ખાસ આમંત્રણ છે. આપ બધાનો ખૂબ ખૂબ આભાર. અને આ નિમિત્તે વિશ્વાસભાઈઓ મને બોલવા માટે હા પાડી એના માટે અને ખાસ આ પૂર્વક સ્વાગત કરું છું. આજથી શરૂ થતું વિક્રમ સંવત 2082ના નવા વર્ષના આપ સૌને નૂતન વર્ષાભિનંદન પાઠવું છું. આજથી શરૂ થતું નવું વર્ષ આપણા જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ લાવે અને આપણી બધી મનોકામના પૂરી થાય છે. આપણા દેશનો અને આપણા પ્રદેશનો વિકાસ સાથે સાથે આપણા બધાનો વિકાસ થઈ જાય એવી હું ભગવાન પાસે પ્રાર્થના કરું છું. આજે આપણો દીવનો વિકાસ જે છે એ આપણો દીવ હમણાં એક પ્રવાસી સ્થળ જ નહીં પણ આદર્શ પ્રદેશ બની રહેશે એવું મને આશા છે. હું ફરીવાર આપ સૌનું નવા વર્ષના શુભકામના પાઠવું છું.
આવશે.